ભાત નહીં આમ ભાતનો એટલે આ તો લોટ છે. ખબર નહીં પડતી કેવું કર્યો શું છે એટલે એવું છે કને દાદાગીરી કરે એટલે કોને કને પકડી તારો અરે આમ મેરો એક સાડ દઈ મેળ તો ખરા હું છું મેળ હેડવાળી વસ્તી દેખાત નહીં રોડ નહીં તો તને ખબર ના પડે કે ખેતરમાં કોઈક નીકળતું હોય તે વન મારીએ તો તારા નહીં મળે તો ગા કહીને તું આવી તે તો મારે આગળ દેખવાનું હોય તે આગળ તો સાઈડમાં કોણ જોહે તારા તારો હોય શું દેખાવાનું હોય બા તો છે આજુબાજુ એ હું ભળ્યા તું આ કોને કને પકડી તારે કનું ચાલુ લે મેરો આમ લે હું સાઈડ લેવું સમજુ છું આડી 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 અને લે ઉભો રે તું ઉભો રે હું જોઉં હું આવું છું ઉભો રે તું જો હું આવું ઉભો રે અવાજ ના ઉપર તો હું આવું હાલે અરે તું ઉભો રે અવાજ ના જતો નહીં તું તો જતો નહીં ઉભો રે અવાજ બેઠો લઈને આય શું બેઠું આ રે પાછા સારું માજી બે પાણી વારવા નહીં ગયું લે આ પાણી તો વળવું વળશે પણ એક જણને અત્યારે સાપટાયો હોય શું થયું અરે આ ખબર નહીં હું અહીંથી નીકળ્યો બહાર હા અને બહાર આવ્યો ચિયા ગમનો તો ખબર નહીં ઘા કરીને નીકળ્યો રોડ ઉપરથી ના હોય હવે આ તો ઠીક હતું કે આપણે હતા કંટ્રોલ આવી ગયું હા આમાં સોરું બોરું નીકળતું યાર બહાર વાગી બે યાર તો ભાઈ સોરાનું નુકસાન ના આવે યાર હા અને કોકનું સોરું ખોઈ બે હા વાત સાચી તમારી કે હવે હીરો એમ કે હું મુવાસો લઈને આવું કે ના આવે એ તો બોલે જાય ખાલી કશું આવે તો આપણે તો બીએ તારે એવો ભસતો કૂતરો કોઈ દા કર્યું નહીં એટલે તો બધા બોલે જ હોય આપણે હીરો આવવાનું કહેતો હું રાહ જોઈને બેઠો આપણે થોડું બીએ વાત સાચી પણ ખૈયા બજાવ કોઈ ના આવે તો ના ના આ તો હોય બેવામાં આવશે જો ખૈયા તો ખરા ના ના ખાવા નહીં જવા હોય બે આશા તો એને ટોટે ભાગશી આજે કોઈ ભાગવા નહીં રવા દો કહો અરે પણ એને એવું કર્યું એને પહેલા મને સોર દીધી એક તમે બે ના દે કે મેં અમે બે આલી બસ તાણા પછી કે હું મુવાસો લઈને આવતો કીધું હું થોડી પીવું તાર ના ના કોઈ ના લઈને આવે આવી કીધું તું તાર કોઈ ના મેં આવે તો કીધું આ બેઠો લઈને આ લે મારા બોરે બેઠો કીધું હું જા આ તમે બેહો હું પેલા શંકરભાઈ ખેતમ જઈને આવું પણ તડકો બેહો કહું હોય તમે ના ના કરતા ના મારી એનું કોમ હોય યાર થોડું એટલે તો જતા હતા હા તો હું જતા હોય હા પ્રભુ પ્રભુ આવા દો આજ તો આ હારો લાકડો નો છો મૂકો રાતે બારવા કોમ હશે આવો આવો મુકાબા હા રાતે 2 દાડા પહેલા પોણી વરી તું તો લાકડો લઈને મૂકે તો કીધું સારી જગ્યાએ મૂકી દઉં મૂકી દેવાય ઓહો અને નવરા હો નવરા તો છીએ હાલ તો ઓ રાતે મારા યાર પાણી વાળા બે જગ્યાએ ચા ને આજ રાતે આજ રાતી ઓવા એટલે આ મુકાબા 2 દાડા પહેલા જ મી વાર્યું વાત હારું. સાચી ઓર વાળાએ મને યાર આજે સમાચાર મોકલ્યા એટલે હારું મુકાબા તો લોચા કર્યા ગમે તે કરો તમારે ટાઈમ કાઢવો પડશે યાર મારા માટે ટાઈમ કાઢવા આજનો દારો કરીએ કોક એ મારો બે જગ્યાએ અંગત પાણી આવે એટલે એક જગ્યાએ તમે વાળો ને એક જગ્યાએ હું વાળું એવું છે ઓવા તો આવું જ પડે હારું કારણ કે મુકાબા તમે મને વરાવા આવો છો હા આપણે બે એકબીજાને મદદ કરીએ પાકું પાકું આવું હેડો કેટલા વાગે વરા પોણી રાતે લગભગ 9 હરાનો વાગતો વરા અલ્યા મુકાબા 9 વાગે વર્ષે તો કેટલા વાગે પીરો છે ગમે ત્યારે પીરા પણ તમારે આવવું પડશે અલ્યા ઠંડી તો જુઓ મુકાબા તાપણી બાપણી કરીશું અલ્યા મરી જઈશું ના ના તાપણી કરીશું આવજો તમે હું કોઈને કહેતો નહીં અમે તમને કીધું હા મને કીધું પણ એક કોમ કરજો રાતે ચા પોણી નું રાખજો નાસ્તો એ લાય હા બસ નકા હારું ડખાતા છે કારણ કે ઠંડીમાં ચા ને નાસ્તો લેતો આવ તો બહુ કોમ થઈ ગયું હારામાં હારું બસ તમે તારા કી રાત પોણી વધતું છે ને તો હું વરાય હા હા બરાબર અને એક વાત તમને કીધી નહીં જો હું ભૂલી ગયો શું થયું પેલા ઘેમાજીને તો યાર ડખો થયો હાનો એ બાઇક લઈને હોયથી ખેતરની બહાર નીકળતા હતા અને ચોક બહાર નો હતો ને હા તો ઘા કરીને બાઇક લઈને આવ્યો હા તે ગેમોજી રહી ગયા નકર પડી જોત ભૂઈ એ ગેમ હોય ચો પાછો પડ્યો છે એને હાલી જશે મને વિશ્વાસ છે હા તો મને બે તો વરગાડી હા મને ખબર હતી પણ પેલો ભાઈ એવું કઈ ગયો કે તમે બેહો હું આવું છું કણ ચમ મારવા ગેમાજી ના ઓહો એ ગેમ તો ચાર જણ તો પાડી દેશે આપણે ટેન્શન જ નહીં એ વાત ગેમોજી પાછા પડે એવા જ નહીં વાત સાચી છે. લાડી મેલ છે એકલા વાત તો સાચી હા હવે પણ આપણે જઈએ ચોક લોબો ડખો થાય ને તો મદદ કરવા ના ના જવું પડે આપણે ગોમનો છે ગેમ હા બરાબર આમ તો ગોમનો કહેવાય જવું પડે એ હારો આપણા કોમમાં આવે છે તો ના હોય તો ધોકો બોકો લઈ લ્યો ખરા હા રે ધોકો દઉં કા ટેન્શન લ્યો એકાદું લઈ લો. ઉઠાવો એક ધોકું તમે ને એક હું ઉઠાવું એકાદું લઈ લો ને ચાલશે તો એક આદા શું કોમ થશે આ જુઓ મોટું ડેડું જુઓ કેવું કાઢું જુઓ આ લ્યો લો આ લીધું મોથાની
આ બીજું ડેડું હું લઈ લઉં. અમે આ લાકડા ચાંદનો આગો પાછો કરવો હતો, કોઈ કોમ આવતો નતો, રાતે બારવાનો જ આવતો હતો. આજે હાથ ચોખા થશે. ચલો આ વળી ચિયો નવરો પડ્યો અત્યારે. ઓ મેઠાજી, હલો. વિરમજી, હા બોલો. મારા બરાબરની બબાલ થઈ ગઈ. મને દાદાગીરી કરી છે. કોને? અરે એ પેલા ગોમમાં કોક હતો, ચિયો તો મને ખબર નહીં, પણ દાદાગીરી કરી ગયો ચાણ. અત્યારે હાલ. એટલે હું ચેલેન્જ મારીને આવ્યો ને, કહું તું ઉભો રહે, હું હાલ જ આવું. એવું છે? ઓહો, જલ્દી આવો છો. હા, ખેતરમાં હું આવ્યો દેખાતા નહીં. ફોડી નાખું, ભૂક્કા કરી નાખું ઈના. ના ચાલે, એ બરાબરની દાદાગીરી કરીને આજે બતાવવાનું અમારે. હું આવું જ છું. જલ્દી આવો છો. હા, કેટલા હો તમે? હું આવ્યો તમારા ખેતરમાં આવ્યો તો. પણ જો હલો, પોલીસ તો ડખો નહીં. અરે એ તો ભાઈ કૂટી લઈશું. નકર પોલીસ થી મને બહુ બીક લાગે યાર. પણ એ તો કૂટી લઈશું જે પાછળ થાય. એવું છે? હા, તમે ચલો, હું ખેતરમાં ખોલું એકન. હા, મારી જ નાખું આજ તો. હા હા, આજ તો પાડી જ દેવાના હો, અને જેટલા હોય એટલા લેતા હો. એ હા, મારા મિત્ર ને માર્યો. અલે આ તો બતાવી દઉં. લાલાજી, હા, શું કરો છો હવે? આ ઈંડા જોવા આવ્યો તો. અલે આ પેલા મેઠાજી ને ઠોક્યા છે. ચોકડીએ મને નહીં ખબર. ઈ જો ઓવે. હેડો તાર હું આવું, હમણાં હાથ સાફ નહીં કર્યા તે. અરે લે હેડો તાર. હેડો તાર, હાથ તો હાથ સાફ કરી નાખું. અરે માર્યા છે જબ્બર. એવું છે? તાણ હું ઠોકવા પડતી. અરે ઠોકી નાખીએ, હમણાં હાથ સાફ કર્યા જ નહીં મેં. બરાબર છે. ધોકો બોકો લીધો હે? ધોકો તો રસ્તામાં હું લઈ લઉં છું. વિરમ, હા વફર, હા. ચોરવાના નહીં. અરે પતાઈ દઉં બાળા આજે તો. હા, વાત સાચી હે તારી હો. તાણ હું ચોરવાના નહીં નખ્યો તારે. હમણાં મેં હાથ સાફ ના કર્યા. અને આજ તો વઘારીની ખીચડી ખાઈને આવ્યો છું. અરે આજ લે. તો મારી નાખું. અરે વિરમ કને બનાવી હતી? મારા કાકાએ. એવું હે? ઓવે. તે તારા કાકાએ તો દમ માર્યો છે અમારી ખીચડીમાં. અરે તમે વિરમજી તો કેટલા રહ્યા દેખાતા નહીં યાર આ ખેતરમાં. વિરમજી, આવો કે. અલે આવું છું. ચોકડ માર્યા તમે. ચો માર્યો. મને ચો માર્યો. માર્યો હોય. હોય એક માર્યો એટલે બે મારી મી એક મારી લે. ના ફો માર્યો. અલે આઈનો હું મારું છું, હવે આવી ગયો હું. અલે હું દાદાગીરી કરતો તો થયો. એકલા આવતા તો હું આવ્યો. ગાય ગાય એ દેખાતું નહીં મારા બાઈક. હાલ આવ્યો દુખું. કીની માટે જ લાવ્યો હું. પણ તમે જો તો દાદાગીરી કરતો, હું બાઈક લઈને જતો હતો ને તે ફોર્મ આવ્યો હમો અને મને દાદાગીરી કરો. તમે ના પાડીએ. બે નંબર કરી દઈએ. થોડો તો આ બાજુના ગામના જ છે. એવું હે. હેરો તાર. બરાબર ને આ તો દાદાગીરી કરીને બતાવી ગયા તો. ધોકો ધોકો. પક્ષી લઈ લો, આ લાય ને એક તો. ધોકો લઈ લો પેલું ધાર્યું. હા, કાપી જ નાખ્યા આજ તો. આ ચાલશે? હા, ઓનાય તો ઉંદર વે ના મળે. એવું? તાર હું તો ફરી લઈએ હેડો આગળથી હેડો. તમે રાખતા નહીં ધોકા. અલ્યા પણ તમે ખેતરમાં આવ્યો હું તમારા હોય હું ચોકન ધોકા લાવું. અરે અરે તમે હેરો. ખેતરમાં તો મૂકે નહીં. રસ્તામાં ઉતારી દઈએ. આ રસ્તા પર મારી દે. હો તમે આગળ હું આવું. હારી બબાલ દીધો હારી મને હારી બીક તો લાગે છે. પેલા બે જણાને આગળ કરું અને હું પાછળથી જાઉં. ફોકે હારા બે ગરદાઈ પણ મારતા. મારું તો વહેલા જવું જ નહીં. મારો જો મને વાયકન આવ્યો તો. ચોકર ચોકર. વાયકન જ. વાયકનજી હું આમ કાંઈ તો આમ કેમ જતો હતો અને કાંઈ તો આમ ક્યાં આવ્યો અને પછી મને શું કે ખબર હે? કે એ ચોનો હું એમ કે અને આ જ જગ્યા હતી, આ જ જગ્યા. આ જગ્યા હા, આ જ જગ્યા હતી. આ જગ્યા આ ઉપર જગ્યા હતી. મારી નાખું, ભૂકા કરી નાખું, તોડી નાખું, ખેદી નાખું, બોયો ચડાઈ દઉં હું હવે. મારી જ નાખો. પેલો બે થાપા મારશે તો પરે ભૂય. ના હવે પડવું. તાકાત નહીં બનાવવાની. વઘારેલી વગર તાકાત કાઢવાની છે. ના પડવું. હું ખાધી સુધી વઘારેલી ખીચડી ખાઈને આવ્યો છું. કાકા નાથ ની તાણ હું તો તાકાત કાઢવાની છે. તો મારવાની તો તાકાત બતાવવાની આપણે. બહેન એવું લાગે જલ્દી જવું પડશે. નક્કી લાલા બબાલ કરી નાખ. લાંબુ કરશું કો. મારો અવાજ આવે લાગે પેલા આયા લાગો.
એ તો સાથે આવવાનું આ ઈવોનો અવાજ છે મોત લાગે આ તો જવું પડશે આ તો વધારે લાગુ મને હો શંકરભા હા આપણે ને એક આઈડિયા વાપરવી પડશે હું સારું આપણે બળથી નહીં કરથી કોમ લેવું પડશે એવું? હું તમને કોનમાં કહું હું વાત સાચી છે હા હા તો તમે ઓમ જો અને હું જવું ઓમ હા બરાબર છે જોઈ લઈએ પેલા મોનાઓ કેટલો પહોંચ્યા આવું હા તો બરાબર ના મારવા બરાબર હા, ઢોકળા પેલા જ મારવા લાગે હતું. કાપી જ નાખી આ તો મને ઉઠાઈ દો આ શી ખબર ના આજે પાડાને જોડે વધારે સવાનો તો પડતોય નહીં અલે મારો હારો કયો તો મું હાથ સાફ કરવા તો મું સાફ થઈ ગયો કમરને બબર બધું ભાગી નાખ્યો હવે હો અરે તૈલ્યા વિરમ અરે તું ગયો અલે હારે દેખાતા જ નહીં કો વિરમ ને વિરમ બધા અને કે હું વઘારેલી ખીચડી ખાઈને આવ્યો હો વિરમજી હા આ તો બરાબર હું પકડું ને હા. તો તમે ધોકો લઈને ફરવા આસ્તે આસ્તે પર હેડો કે એટલે પણ પેલાને મને વીજ ચડી ગયો બરાબર ને મને દાદાગીરી કરી જો ના ના એવી દાદાગીરી કરી જો આજ તો પાડી દઉં મારી જ નાખો આજ તો હા વિરમજી હા આજ તો પાડી દઈએ આ તો કતલ કરી અરે નાખો અરે એનો. અરે ચિયા હવે અરે દાદાજી બોયો ચરાતો હતા આઈ જો આગળ અરે લાલાજી તો નહીં પાછળ તો જા શી ખબર મને ખબર મેલની માના બોકરાના જેમ થઈ ગયા રમતા ઓવા અરે બોલો શું હા, દાદાગીરી તો- કરતા આ હતા અરે હતા આ હતા, કયો આ ફોડી હતા, નાખું આ હતા. ફોડી નાખું આમાં બેવાનું મારે તો આમ કોણ બચાવવા આવશે હાલ્યા હાલ્યા કયો ફોડી આ નાખું હતા, આ હતા, આ ઓ હતા. બાપા વિરમજી આવો કે વિરમજી દોડો તો માથાકૂટ થઈ લાગે હે ઓની તો અલે એ કે ગોમના હું લે કે ગોમના હું શાંતિ રાખ શાંતિ રાખ મુડા હે મુડા હે વિરમજી અમારા અમારા ગામમાં બબાલ કરવા આવ્યા છો તમે અમે બધા ફોન કરી દીધા છું અમારે મોના બધા કોઠાઈ જાવ તમારો ત્રીજો એ એરંડામાં પડ્યો પારી દીધો છે શાંતિ રાખો ના હોય અમારા ગામમાં હંપ છે આ દાદાગીરી કરતો તો મને હું હતું તે શાંતિ વાત કરાય આ રીતના લાકડી ઉઠાય તાતે ગામમાં આવીને તારે દાદાગીરી શીનો કરે તાને તો તમને ખબર નહીં પડતી તો એ દાદાગીરી કરતો હોય તો શાંતિ રાખીએ તમે તે દાદાગીરી કરે ને એટલે હું અમારા વિરમજીને લઈને આવ્યો વાહ, આ વિરમજી વાહ. તમારા હા ભાગશું ફરે માટે આયા હોય એ તમે દોડતા દોડતા આયા છીએ એટલે થાકે આવ્યો એટલે આયા ને માટે વાઘ છે વાઘ હા ભાગ નહીં ભાગ નહીં ભાગ શું લે તું સી શું સી અને સીઝ હે એ બોલા છોડ દે આ તો થાક લાગે એટલે દાદાગીરી તમે કરો બોલ તમે. થાક લાગે એટલે ભાગેલા એટલે એટલે મારી જો ઓય આયા તો મારા દિયો નો ના તો પારો પરમ તમે માં ખવડાયો યાર ત્રણ જણા હતા મારા વાળા અને પેલો આપણો ત્રીજો એ લાયો તો તો મુઓ તોય જો ખાડામાં અને આ પણ મને તો બીક ઉભા ના લાગી બહુ. રહેતા ના રહેતા પેલા ગઈડા ડોહાએ ધોકું મારી હતી મન તો લાલ ચોર કરી નાખ્યો છે ના દોડો હોય, હોયથી વિરમજી, દોડો નકર હાલા મારથી આપણ તો હવે તો પારકા ગામમાં આયા છીએ અને માર કહીશું